ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમોની ચર્ચા કરી હતી. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યોથી શરૂઆત કરીએ. પરીક્ષામાં આપણે પેરેગ્રાફ ટાઈપ આવે છે, પણ આપણે વાક્યો કરીશું. વાક્યો આવડશે તો પેરેગ્રાફ આવડશે, બરાબર. અલગ અલગ પ્રકારના વાક્યો. આપણે સૌથી પહેલાં શરૂઆત કરીશું વિધાન વાક્યોથી, જેને ઇંગ્લિશમાં કહેવાય એસેટિવ સેન્ટેન્સ, બરાબર. તો સામાન્ય રીતે હકાર અથવા નકાર વાક્યને વિધાન વાક્ય કહેવાય. હકાર હોય તો પણ વિધાન કહેવાય, નકાર હોય એને પણ વિધાન કહેવાય, બરાબર. હવે રિપોર્ટિંગ વર્ક તરીકે ટોલ્ડ મુકાય છે. તો ટોલ્ડ શું છે એ વાક્ય જોઈશું એટલે આઈડિયા આવી જશે તમને, અથવા એની વાક્ય રીતના આપણે આગળ જોઈશું. અને દરેક વિધાન વાક્યનું સંયોજક ધેટ આવે. હવે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આ બે શબ્દો યાદ રાખવાના કે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક એ વાક્યના પ્રકાર પ્રમાણે બદલાશે. અલગ પ્રકારનું વાક્ય આવ્યું તો એનો રિપોર્ટિંગ વર્બ ચેન્જ થશે અને એનો સંયોજક પણ ચેન્જ થશે. તો આપણે વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ અને સંયોજક તરીકે ધેટ યાદ રાખવાનું છે. ટોલ્ડ અને ધેટ, બરાબર. હવે એની વાક્યના પ્રમાણે હશે કે બોલનાર પછી ટોલ્ડ, પછી શું આવશે? બોલનાર પછી ટોલ્ડ. આને કહેવાય રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ બોલનાર અને સાંભળનારની વચ્ચે આવે. પછી આવશે સંયોજક. સંયોજક આવશે ધેટ. અને પછી આગળનું વાક્ય. અને આગળના વાક્યમાં જે ફેરફાર થશે જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ગયા છીએ. એક તો આવશે સર્વનામમાં ફેરફાર, બીજો આવશે ક્રિયાપદમાં ફેરફાર, અને ત્રીજો આવશે સમય સૂચક અને સ્થળ સૂચક શબ્દોમાં ફેરફાર, બરાબર. જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે. પ્રેક્ટિસ વગર નહીં આવડે, બરાબર. તો એના માટે થોડું શીખવું પડશે. ચાલો જોઈ લઈએ. હવે આપણે મેં 5 વાક્યો લખેલા છે. આપણે વન બાય વન બધાનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ, બરાબર. સૌથી પહેલું આપણું આવશે કે જ્યાં પણ સેટ ટુ છે, આ સેડ ટુ કાઢીને આપણે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મૂકવાનું છે. જો લખું છું વાક્ય તો મિસ્ટર શાહ, આ જે સેડ ટુ છે તો સેડ ટુના જગ્યાએ આવશે ટોલ્ડ. ટોલ્ડ હિઝ વાઇફ, મિસ્ટર શાહે તેની વાઇફને કહ્યું. બોલનાર તો પહેલું જે નામ હોય એ બોલનાર હોય, એટલે કે મિસ્ટર શાહ બોલનાર છે. પછી ટોલ્ડ સાંભળનાર તો હિઝ વાઇફ તેમના પત્ની એ સાંભળનાર છે. પછી આવશે સંયોજક ધેટ, સંયોજક ધેટ. અને પછી વાક્ય પાછળનું વાક્ય જે ઇન્વર્ટેડ કોમામાં છે એટલે કે અવતરણ ચિહ્નોમાં છે એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવાનું. જો જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવો ત્યારે આ જે કોમા હોય અને જે અવતરણ ચિહ્નો હોય એ નીકળી જશે. હવે આગળનું વાક્ય આપણે પછી કરીએ. સૌથી પહેલાં 5 વાક્યની અંદર ટોલ્ડ અને ધેટ મૂકી દઈએ, બરાબર. તો બીજામાં આવશે કાજલબેન અને સેડ ટુનું થઈ જશે ટોલ્ડ હર સન ધેટ. આગળ માય અંકલ ટોલ્ડ મી ધેટ. આવા અહીંયા સેડ ટુ નથી, પણ આ છેલ્લા 2 વાક્યો છે એમાં તમે જુઓ તો પ્રતીક કરીને પછી કોમા છે. પ્રતીક એક નામ છે, એટલે નામ લખીને કોમા હોય કે કોમા કરીને નામ હોય. જો છેલ્લા વાક્યમાં કોમા છે અલ્પવિરામ અને પછી સર, સર પણ એક નામ થયું, બરાબર. યાદ રાખજો કે નામ લખીને કોમા હોય કે કોમા કરીને નામ હોય એ સાંભળનાર હોય. તો અહીંયા સાંભળનાર પ્રતીક છે, તો અહીંયા લખીશું આઈ ટોલ્ડ. સાંભળનાર કોણ બનશે? પ્રતીક. પછી આવશે ધેટ. આઈ ટોલ્ડ પ્રતીક ધેટ. એ જ રીતે નીચે ધે સેડ વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન સર. ધે સેડ, ધે એટલે મોટે ભાગે વિદ્યાર્થીઓ જ હોય. સર કોણ કહે? વિદ્યાર્થીઓ. તો વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન્સ, અમે તમારા પ્રશ્નનો જવાબ નહીં આપીએ સર એટલે કે સાહેબ. તો સાહેબ કોના? ધે એટલે કે વિદ્યાર્થીઓના. તો અહીંયા આવશે ધે ટોલ્ડ ધેર સર ધેટ. ધેર એ ધેની સંબંધક વિભક્તિ છે, બરાબર. અહીંયા હી હોત
તો અહીંયા હીઝ સર લખત, અહીંયા શી હો તો હું હર સર એવું લખત. સંબંધક વિભક્તિ, અહીંયા સંબંધ દર્શાવવાનો છે. બરાબર. તો આપણે 5 વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ અને સંયોજક તરીકે ધેટ મૂકી દીધું. હવે જે અવતરણ ચિહ્નોમાં વાક્યો છે એનું ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટ કરીશું. કયા કયા ફેરફાર આવશે? સૌથી પહેલો ફેરફાર કયો આવશે? તો પહેલો ફેરફાર આવશે સર્વનામમાં ફેરફાર. તો સર્વનામમાં ફેરફાર કેવો હોય? તો યાદ રાખજો કે અવતરણ ચિહ્નોની અંદર જે વાક્ય આપ્યું છે એમાં જો આપણે આઈ, મી, માય હશે તો આપણે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. બોલનાર ક્યાં હોય? પહેલાં મિસ્ટર શાહ, કાજલબેન, માય અંકલ, આઈ અને દે, આ બધા બોલનાર છે. અને જો વાક્યમાં યુ, યોર આપ્યું હોય તો આપણે ફેરફાર કરવાનો સાંભળનાર પ્રમાણે. સાંભળનાર ક્યાં હોય? તો બીજું નામ હોય હિઝ વાઇફ, હર સન, મી, અહીંયા પ્રતીક છે અને અહીંયા ધેર સર. સર એ સાંભળનાર છે. એટલે જે પહેલાં નામ છે બધા બોલનાર, જે બીજા નામ છે બધા સાંભળનાર. બરાબર. બોલનાર સાંભળનાર આવડે. બરાબર. હવે વાક્યમાં આપણે ઓળખવાનું શું છે? આઈ, મીમાં એટલે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. પછી તો છોકરો, છોકરી, એક વચન બહુ વચન જ જોવાનું છે. અને યુ, યોર હોય તો આપણે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો છે. બરાબર. હવે 3 વિભક્તિ આપણે જે લખાઈ હતી યાદ કરો. કર્તા, કર્મ અને સંબંધક. બરાબર. ટોટલ આપણે 5 લગાવી હતી, પણ મેઇન 3 યાદ રાખો. બીજી 2 ઓટોમેટિક તમને આવડશે અથવા યાદ રાખી લેવાની. અહીંયા યાદ રાખો. જો આઈ, મી, માય, આઈ કર્તા વિભક્તિ કહેવાય, મી કર્મ વિભક્તિ કહેવાય અને માય એ સંબંધક વિભક્તિ કહેવાય. એ જ રીતે યુ, યોર, પછી હી, હિમ, હિઝ, શી, હર, બરાબર. અત્યાર પૂરતું આટલું યાદ રાખો. આપણે વાક્યો શરૂ કરીએ. આ સર્વનામમાં ફેરફાર થશે. હવે વાક્યમાં આપણે શોધ. પહેલું વાક્ય છે તો પહેલા વાક્યમાં આઈ, મી, માય અને યુ, યોર. બરાબર. આઈ, મી, માય અને યુ, યોર શોધી લો. આ જ આપણે બધા પ્રકારના વાક્યમાં કરીશું. એટલે તમારાની પ્રેક્ટિસ ખાસ કરવાની. બરાબર. હું ચલો રાઉન્ડ કરું છું કે આઈ, મી, માં, યુ, યોર છે કે નહીં વાક્યમાં? આઈ છે, યુ પણ છે. એ સિવાય તમને કંઈ દેખાય છે? આઈ, મી, માં, યુ, યોર નથી. બરાબર. એટલે આપણે સર્વનામમાં ફેરફાર કરીશું. પછી બીજો ફેરફાર શું આવે છે? બીજો ફેરફાર ક્રિયાપદમાં ફેરફાર. એટલે કાળનો ચેન્જ થશે. તો એનો પણ એક કોઠો હતો. બરાબર. એવું જેમ આવશે હું તમને બતાવું છું. અને ત્રીજો ફેરફાર આવશે સ્થળ સૂચક અથવા તો સમય સૂચક શબ્દોમાં ફેરફાર. બરાબર. એ આપ્યા પણ હોય ને ના પણ આપ્યા હોય. આપ્યા હોય તો કરી નાખવાનું. ધીઝનું ધેટ થાય, ધીઝનું ધોઝ થાય, નાવનું ધેન થાય, ધઝનું સો થાય, ટુડેનું ધેટ ડે થાય. બરાબર. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય અથવા ધ ફોલોઈંગ ડે. એ બધા જે તમે લખ્યા હતા એ તમારે યાદ રાખવાના. હવે આપણે જોઈએ. ચલો ધ્યાન રાખજો. પહેલું છે આઈ. જો આઈ આપ્યું હોય તો આપણે કોના પ્રમાણે ફેરફાર થશે? તો બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? મિસ્ટર શાહ. હિઝ વાઇફ તો સાંભળનાર છે. બરાબર ને? તો બોલનાર કોણ છે? મિસ્ટર શાહ. હવે મિસ્ટર શાહ પુરુષ કે સ્ત્રી? બરાબર. તો પુરુષ થશે. તો આ જે આપણી વિભક્તિઓ છે આઈ, તો આઈની લાઈનમાં તમે જુઓ પુરુષ માટે શું છે? હી છે. બરાબર. તો અહીંયા આવશે હી. ખ્યાલ આવ્યો મિત્રો? આઈનું હી કેવી રીતે થયું? આઈ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. બોલનાર મિસ્ટર શાહ છે એટલે કે પુરુષ, છોકરો માટે આઈના સ્થાને આવે હી. કેમ આઈના સ્થાને હી જ આવ્યું? કારણ કે આઈ એ કર્તા વિભક્તિ છે અને હી પણ કર્તા વિભક્તિ છે. તો આપણે આપેલ વાક્યમાં જે વિભક્તિ હોય, કર્તા હોય, કર્મ હોય કે સંબંધક હોય, તો ઇનડાયરેક્ટમાં પણ એ જ થાય. કર્તા હોય તો કર્તા જ થાય, કર્મ હોય તો કર્મ જ થાય,
સંબંધક હોય તો સંબંધક જ થાય, પણ બોલનાર સાંભળનાર પ્રમાણે. આઈ મીમાં એટલે બોલનાર પ્રમાણે કરો, યુ યોર એટલે સાંભળનાર પ્રમાણે કરો. બરાબર. ચલો આઈનું હી થઈ ગયું. આગળ વધીએ. આગળ છે કેન નોટ. કેનનું કુડ થાય એ આપણે નિયમમાં લખાયેલું છે. ક્રિયાપદોમાં ફેરફાર એમાં આપણે લખાયેલું છે કેનનું થશે કુડ. અ કંપની યુ. હવે યુ એટલે કોના પ્રમાણે ફેરફાર થશે? તો સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે અહીંયા? હિઝ વાઇફ. વાઇફ એટલે કે સ્ત્રી. બરાબર. હવે યુ તો તમે જોઈ શકો છો કે યુ બે જગ્યાએ છે. અહીંયા યુ કર્તા વિભક્તિ તરીકે પણ યુ છે અને કર્મ વિભક્તિ તરીકે પણ યુ છે. તો એક શોર્ટ યાદ રાખો કે જો વાક્યની શરૂઆતમાં યુ હોય, વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાના સ્થાને, જો અહીંયા છે યુ, વાક્યની શરૂઆતમાં યુ હોય તો એને આપણે કર્તા વિભક્તિ સમજીશું. પણ જો વાક્યની વચ્ચે કે છેલ્લે યુ હોય તો એને કર્મ વિભક્તિ સમજીશું. બીજી રીતે જોવા જઈએ તો જો યુ પછી ક્રિયાપદ આપેલ હોય તો એ કર્તા વિભક્તિ કહેવાય. જો અહીંયા યુ પછી તો ડાયરેક્ટ ટુ સી, આ ક્રિયાપદ છે પણ ટુ વાળું છે એટલે આ ન ચાલે, એટલે આ કર્મ વિભક્તિ છે. બરાબર. અહીંયા યુ છે તો યુ પછી ફાઇન્ડ છે. જો યુ પછી ફાઇન્ડ છે, યુ ઓલવેઝ ફાઇન્ડ, તો ફાઇન્ડ એ ક્રિયાપદ છે, મતલબ એ કર્તા વિભક્તિ છે. બરાબર. એટલે જો તમને એ રીતે યાદ ન રહે તો વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાના સ્થાને યુ હોય તો એને કર્તા વિભક્તિ ગણો. વાક્યની વચ્ચે કે છેલ્લે યુ હોય તો એને કર્મ વિભક્તિ ગણો. અહીંયા યુ આપણે વચ્ચે છે, વાક્યની વચ્ચે, એટલે આપણે કર્મ વિભક્તિ ગણશું. તો આ બંને યુમાંથી આપણે આ યુ ગણશું. તો એની લાઈનમાં તમે જો છોકરી માટે શું છે? સ્ત્રી માટે હર છે. બરાબર. તો અહીંયા આવશે હર ટુ સી ધ ડ્રામા ઓનલી. વાક્યમાં સ્થળ સૂચક સમય સૂચક શબ્દો નથી. ખબર કેવી રીતે પડે? તો મેં જે તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યા હતા તમારે મોઢે કરી લેવાના, યાદ રાખવાના. યાદ રાખશો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે અહીંયા અન્ય શબ્દોમાં સ્થળ સૂચક ને સમય સૂચક શબ્દો છે. બરાબર. આગળ ચલો બીજું વાક્ય આપણે જઈએ. ફરીથી આપેલ વાક્યમાં આપણે આઈ મીમાં યુ યોર સુધી લઈશું. બરાબર. વાર લાગશે પણ તમને આવડી જશે, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. જો આઈ યોર યોર. આઈ મીમાં યુ યોરમાંથી આપણે આઈ ને યોર બે વખત છે એટલે આપણને સર્વનામ ખબર પડી ગઈ. ચલો આગળ જઈએ. આઈ એટલે કોના પ્રમાણે ફેરફાર થશે? તો આઈ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર થશે. તો બોલનાર કોણ છે? તો બોલનાર કાજલબેન છે એટલે કે સ્ત્રી છે. તો આઈની લાઈનમાં સ્ત્રી માટે શું લખ્યું છે? કર્તા વિભક્તિ શી આવે. તો અહીંયા આવશે આઈની જગ્યાએ શી. આગળ જઈએ. આગળ પેઇડ છે, પેઇડ. તો આ જે પેઇડ છે એ પેનું ભૂતકાળનું રૂપ છે. મૂળ રૂપ પે, ભૂતકાળ પેઇડ અને ભૂતકૃદંત પણ પેઇડ. તો પે, પેઇડ, પેઇડ. તો આ આપણને કયું રૂપ આપ્યું છે? ભૂતકાળનું. તો કીધું સાહેબ અહીંયા પણ પેઇડ તો છે જ પાસ્ટ પાર્ટિસિપલમાં. તો પાસ્ટ પાર્ટિસિપલની પહેલાં હેવ, હેઝ કે હેડ હોવું જોઈએ, જે નથી. એનો મતલબ કે આ ભૂતકાળ છે. બરાબર. તો આપણે જે કાળમાં ફેરફાર એટલે કે ક્રિયાપદમાં જે ફેરફાર એના જે નિયમ લખાયા છે એમાં લખાયું છે કે જો ભૂતકાળનું રૂપ હોય તો એનું હેડ પ્લસ પીપી થશે. હેડ પ્લસ પીપી એટલે હેડ આવશે અને પેડનું પાસ્ટ પાર્ટિસિપલ, તો પેડનું પાસ્ટ પાર્ટિસિપલ પેડ જ થાય છે. પે, પેડ, પેડ. બરાબર. આગળ યોર. યોર લખ્યું છે તો યોર એટલે કોના પ્રમાણે ફેરફાર થશે? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? હર, સન. સન એટલે છોકરો, પુરુષ. બરાબર. તો યોરની લાઈનમાં જો છોકરામાં શું લખેલું છે? હી, હિમ, હિઝ. તો યોરની લાઈનમાં શું લખેલું છે? હિઝ. તો અહીંયા આવશે હિઝ ફીસ ટુ. ફરીથી યોર આવ્યો તો ફરીથી હિઝ આવશે, કારણ કે અહીંયા યોરનું હિઝ થયું તો અહીંયા પણ યોરનું હિઝ જ થાય. ટીચર. હવે અહીંયા યસ્ટરડે છે. યસ્ટરડે એનો મતલબ કે આ
સમય સૂચક શબ્દ છે તો યસ્ટરડેનું શું થશે? ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. આપણે યાદ રાખવાનું ધ પ્રીવિયસ ડે, બેમાંથી કોઈ બી એક યાદ રાખો. બરાબર. ત્રીજું વાક્ય, માય અંકલ સેડ ટુ મી ધેટ. હવે ફરીથી જો એકનું એક જ કરવાનું છે એટલે આવડશે. સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો આઈ મી માય યુ યોર શોધી લો. આઈ યુ, બસ આઈ અને યુ છે આઈ મી માય યુ યોરમાંથી. પછી આગળ આવે કે કોના પ્રમાણે ફેરફાર થશે? તો આઈ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. બોલનાર છે માય અંકલ, અંકલ એટલે પુરુષ. તો આઈની લાઈનમાં જુઓ પુરુષ માટે શું છે? હી. તો આપણે લખીશું અહીંયા હી. બરાબર. આગળ વધીએ. શેલ છે તો શેલનું થશે વુડ. વિલ અને શેલ બંનેનું વુડ થાય. વિલનું વુડ ને શેલનું શુડ એવું નહીં કરવાનું. વિલ શેલ બંનેનું ઇનડાયરેક્ટ થશે વુડ. આગળ ગીવનું ગીવ, કારણ કે વુડ એ મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય. સાદા સહાયકારક ક્રિયાપદ, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. પછી આગળ જે યુ, હમણાં ચર્ચા થઈ આપણે, બરાબર, કે ભાઈ યુ એટલે તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. ઓકે, પણ યુ બે જગ્યાએ છે, કર્તા અને કર્મ. તો આપણે આ યુ કયો ગણવાનો? કર્તા કે કર્મ? તો જો વાક્યની શરૂઆતમાં યુ હોય તો એને કર્તા વિભક્તિ તરીકે ગણો, પણ જો વાક્યની વચ્ચે કે છેલ્લે હોય તો એને કર્મ વિભક્તિ ગણવાનું. તો આ બંનેમાંથી યુ કયો ગણવાનો? આપણે કર્મવાળો. હવે યુ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. તો સાંભળનાર કોણ છે અહીંયા? સાંભળનાર છે મી. મી એટલે મને. અહીંયા પુરુષ સ્ત્રી એવું નથી, મી છે, પ્રથમ પુરુષ છે. બરાબર. તો આપણે આ યુ છે તો એમાં પુરુષ કે સ્ત્રી પ્રમાણે નથી જોવાનું, આપણે એની ઉપર જોવાનું છે મી. કારણ કે સાંભળનાર કોણ છે? સાંભળનાર છે મી. એટલે આપણે આ લાઈનમાંથી જ જવાબ આવશે. તો આપણે બેમાંથી કયો યુ આવ્યો? કર્મ વિભક્તિવાળો. તો એની લાઈનમાં શું છે? મી. તો અહીંયા આવશે મી. 50 રૂપીસ. અને પછી ટુમોરો છે. ટુમોરો એ સમયસૂચક શબ્દ છે. તો ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. બરાબર. ખ્યાલ આવે છે? આગળ ચોથું વાક્ય, આઈ સેડ. અવતરણ ચિહ્નોમાં પ્રતીક પછી અલ્પવિરામ છે. હમણાં જ મેં સમજાવ્યું પ્રમાણે કે નામ લખીને કોમા હોય કે કોમા કરીને નામ હોય એ સાંભળનાર ગણવાનું, એટલે પ્રતીક બહાર આવી જશે. તો આઈ ટોલ્ડ પ્રતીક ધેટ. હવે આઈ મી માય યુ યોર શોધી લો. બરાબર. તો અહીંયા યુ છે, મી છે, સર્વનામમાં આટલું છે આઈ મી માય યુ યોરમાંથી. હવે યુ એટલે કોના પ્રમાણે ફેરફાર થશે? તો યુ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. આઈ મીમાં એટલે બોલનાર પ્રમાણે. બરાબર. અને યુ યોર એટલે સાંભળનાર. તો અહીંયા સાંભળનાર કોણ છે? આઈ તો બોલનાર થશે. તો પ્રતીક સાંભળનાર, પ્રતીક છોકરો છે. હવે આ યુ કયો યુ ગણવાનો? બેમાંથી આ યુ ગણવાનો. કેમ? કારણ કે આ તો વાક્યની હવે શરૂઆતમાં આવ્યો એટલે કર્તા વિભક્તિ. તો યુની લાઈનમાં છોકરા માટે છે હી. તો અહીંયા આવશે હી. ઓલવેઝ. અને જે ફાઇન છે એનું થશે ફાઉન્ડ. ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ વાળું રૂપ હોય એનું ભૂતકાળનું રૂપ થાય. એટલે ક્રિયાપદના ફેરફાર ખાસ યાદ રાખવાના. બરાબર. આગળ એક્સક્યુઝીસ ટુ મી. મી એટલે બોલનાર પ્રમાણે ફેરફાર થાય. અહીંયા આ જ બોલનાર છે, પુરુષ કે સ્ત્રી નથી. આ એટલે પહેલો પુરુષ જ છે તો મીનું મી જ રહેશે. બરાબર. આ મી છે તો મીનું મી જ રહે. જો સાંભળના તરીકે પુરુષ હોતો હું હિમ લખત, સ્ત્રી હોતો હું હર લખત, પણ અહીંયા આ જ છે માટે મીનું મી જ રહેશે. બરાબર. આગળ પાંચમું વાક્ય, દે સેડ વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન સર. સર કોમા કરીને જે સાંભળનાર છે સરને આપણે આગળ લાવી દીધા. કોના સર? તો તેઓના. દે ટોલ્ડ ધેર સર ધેટ. હવે વી છે તો એક યાદ રાખજો, વી, અઝ, અવર, દે, ધેમ, ધેર. તો આને યાદ રાખવાનું. બરાબર. મોટે ભાગે
વીનું ધે થશે, અઝનું ધેમ થશે ને અવરનું ધેર થશે. બરાબર, એટલા માટે મેં અલગ રાખ્યા છે. તો અહીંયા વી છે તો વીનું શું થશે? વીનું થશે ધે. તો અહીંયા વીનું થઈ જશે ધે. આગળ વધીએ. ડુ નોટ છે તો ડુ નોટનું થશે ડીડ નોટ. ડુ ડઝનું ડીડ થાય અને ડીડનું હેડ પ્લસ પીપી થાય. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ. ફરીથી કહું છું, નિયમો ખાસ મોટે કરજો. નિયમો આવડશે તો બધું આવડશે. બરાબર. તો વીનું થઈ ગયું ધે, ડુ નોટનું ડીડ નોટ. આગળ આન્સરનું આન્સર મૂળરૂપ જ આવે કારણ કે આગળ ડીડ આવ્યું માટે આન્સર. હવે અહીંયા યોર છે. જો યોર, યોર એટલે કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? ધેર સર. સર એટલે પુરુષ, સ્ત્રી માટે મેડમ લખ્યું હોત. બરાબર. તો આ પુરુષમાં હવે અહીંયા આપણે ડાયરેક્ટ વાક્યમાં યોર છે તો યોરમાં જુઓ પુરુષ માટે શું છે? હિઝ છે. તો અહીંયા આવશે હિઝ ક્વેશ્ચન. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ 5 વાક્યો છે. બીજા હું તમને હોમવર્કમાં સેન્ડ કરીશ. તમારે ખાસ જોવાના. આ નિયમો પ્રમાણે જશો, નિયમો મોઢે કરશો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે જ. બરાબર. બીજા વાક્યો હોમવર્કમાં સેન્ડ કરીશ, એ તમારે હોમવર્કમાં લખીને મોકલવાના છે. ઓલ ધ બેસ્ટ.